Hello friends, welcome to my channel. I'm Rathod Payal. Today teach about chapter number 2, basic concept of economics. In previous lecture, we revised chapter number 1. Now we start chapter number 2. First of all, introduction. While managing a firm, the manager has to frequently take proper business decision. જ્યારે કોઈ બી મેનેજર હોય છે કંપનીના એ શું કરે છે કે ફોર્મને એટલે કે શું કરે છે તો કે એટલે કે મેનેજમેન્ટ કરે છે તો સંચાલન કરે છે તો એને શું કરવું પડશે કે ફ્રિકવન્ટલી એટલે સ્પીડલી ટેક પ્રોપર ડિસિઝન એટલે કે ડિસિઝન પણ કેવા લેવાના છે તો કે પ્રોપર એટલે કે આપણા બિઝનેસ યુનિટ છે એને અફેક્ટ કરે એટલે કે બિઝનેસ ડિસિઝન છે એ આપણને પ્રોફિટ અર્ન કરાવે તેવા પ્રોપર અને કેવા તો કે ફ્રિકવન્ટલી લેવા પડશે. Decision making is a process to select any option out of many. Decision making એ શું છે તો કે એક પ્રોસેસ છે. કઈ પ્રોસેસ છે તો એ સિલેક્ટ કરે છે કે ઘણા બધા ઓપ્શન છે અવેલેબલ હોય છે તો એમાંથી છે કોઈ પણ ઓપ્શન એ ચૂઝ કરે છે. સપોઝ if the manager has a 4 option available for achieving for any pre-decided objective of the firm, એટલે કે કોઈ પણ ફર્મ છે અથવા તો કંપની છે એના જે મેનેજર છે એની પાસે 4 ઓપ્શન અવેલેબલ છે. શેના માટે તો કે કોઈ પણ અગાઉથી જે નક્કી કરેલા જે ઓબ્જેક્ટિવ છે એટલે કે અગાઉથી શું કરેલા છે તો કે ઓબ્જેક્ટિવ છે કે જે આપણે પાસ્ટમાં છે ડિસાઈડ કરેલા છે કે આ ઓબ્જેક્ટિવ છે એને અર્ન કરવાના છે. એના અર્ન કરવા માટે જે ઓબ્જેક્ટિવ છે એના કેટલા છે 4 ઓપ્શન છે એ અવેલેબલ છે. In such a situation, the manager has to decide which is the best option. એટલે કે આવી સિચ્યુએશન આવશે કે 4 ઓપ્શન હશે તેમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાના છે તો શું કરશે કે મેનેજર પાસે શું હશે તો કે બેસ્ટ મેનેજરને છે શું કરવું પડશે તો કે એની પાસે નોલેજ હશે એટલે કે નોલેજ થ્રુ શું કરશે ડિસાઈડ કરી શકે છે. એટલે કે મેનેજર છે એને ડિસાઈડ કરવાનું હોય છે કે આમાંથી કયા ઓબ્જેક્ટિવ છે એ અચીવ કરશો તો બેસ્ટ છે ફોર ફર્મ. ફર્સ્ટ ઓફ ઓલ એ શું કરશે મેનેજર ઇવેલ્યુએટ કરશે એટલે કે બધા ઓપ્શન છે એને શું કરશે તો કે વિશ્લેષણ કરશે તો ઇવેલ્યુએશન કરશે ધેન ટેક એની ડિસિઝન પછી શું કરશે કે એની ડિસિઝન છે લેશે. એમાં 4 ઓપ્શન છે એને જોઈ શકે. ફર્સ્ટ ઓફ ઓલ છે ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. અહીંયા ફોર એન એક્ઝામ્પલ આપી શકું કે કોઈ પણ એટલે કે કોઈ પણ બિઝનેસ છે એવું ડિસાઈડ કરે છે કે એના જે માર્કેટ શેર છે એને વધારવા છે અથવા તો એની સેલિંગ વધારવું છે એટલે કે માર્કેટિંગ વધારવું છે તો એની મેનેજરે છે ને 4 ઓપ્શન છે ને ઇવેલ્યુએટ કર્યા છે કે મેનેજર છે ને ઇવેલ્યુએટ કરેલા છે એટલે સજેસ્ટ કર્યા છે કે આ 4માંથી આપણે યુઝ કરી શકીએ છીએ એટલે કે એને એટલે સ્ટડી બેઝ પર એને આ ઇવેલ્યુએટ કર્યા છે તો હવે ટેક એની ડિસિઝન એટલે કે આમાંથી એકાદો ડિસિઝન છે લેવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ એટલે માર્કેટ શેર વધારવા માટે શું કરશે કે એની પ્રોડક્ટ છે એની ક્વોલિટી એટલે કે ક્વોલિટી સારી આપશે. સેકન્ડ વન ઇમ્પ્રૂવ સેલ્સ સિસ્ટમ એટલે કે જે સેલિંગની સિસ્ટમ છે એટલે કે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવશે કે ઇફેક્ટિવ સેલિંગ કરશે. પછી થર્ડ વન મેક ઇફેક્ટિવ પબ્લિસિટી ઓફ ધ પ્રોડક્ટ એની જે પ્રોડક્ટ છે એની ઇફેક્ટિવ એટલે કે સારી એવી શું કરશે તો કે કાર્યક્ષમ અથવા તો સારી એવી એડવર્ટાઇઝમેન્ટ કરશે. પછી રિડ્યુસ ધ પ્રોડક્શન કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ એટલે કે જેમ પ્રોડક્ટ છે એની કોસ્ટ છે એના એક્સપેન્સીસ છે ઓછા કરશે એટલે કે એના થ્રુ શું કરશે કે પ્રોડક્ટ છે એની પ્રાઇસ પણ ઓછી થશે. When the manager doesn't have any control over the future outcome due to his single option, અહીંયા છે કયો ઓપ્શન બેસ્ટ રહેશે. ફર્સ્ટ ઓફ ઓલ એ પણ 4 ઓપ્શન પણ એ ચૂઝ કરી શકે કે રિડ્યુસ ધ પ્રોડક્શન કોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ એટલે શું કરશે કે એને જે પ્રોડક્શન કરવાનો જે એક્સપેન્સીસ છે એને ઓછો કરશે. એના થ્રુ શું થશે તો કે આપણી કોઈ પણ પ્રાઇસ છે પ્રોડક્ટની એ પણ ઓછી થશે એટલે શું થશે કે ઓછી પ્રાઇસ જે છે એટલે કે સારી એવી પ્રોડક્ટ મળે છે તો કસ્ટમર છે અટ્રેક્ટ થશે અને એમાં શું કરશે એટલે કે કસ્ટમર છે ઇન્ટરેસ્ટ જગાવશે અને કોઈ પણ વસ્તુ છે ખરીદશે. એના થ્રુ પણ કરી શકે છે. અથવા તો ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ એટલે કે પ્રોડક્ટની છે એ ક્વોલિટી છે એ ઇમ્પ્રુવમેન્ટ કરીને પણ કરી શકે છે. પછી તો કે ઇફેક્ટિવ પબ્લિસિટી ઓફ ધ પ્રોડક્ટ એટલે કે એની પ્રોડક્ટ છે એની પબ્લિસિટી છે વધારે કરશે કે એના થ્રુ છે કસ્ટમર છે અવેરનેસ આવશે કસ્ટમરમાં અબાઉટ આર પ્રોડક્ટ એટલે કે આપણી પ્રોડક્ટ હશે એના રિલેટેડ શું અને અવેરનેસ આવશે.
કે એના થ્રુ એને ઇન્ટરેસ્ટ એટલે તો વોન્ટ્સ જાગશે. પછી તો કે ઇમ્પ્રૂવ સેલ સિસ્ટમ એટલે સેલિંગ સિસ્ટમ છે એને એમાં જ ઇમ્પ્રુવમેન્ટ લાવશે. એટલે કે when the manager doesn't have control over the future outcome due to is a single decision એટલે કે એક જ ડિસિઝનથી આ ફ્યુચરનું જે આઉટકમ છે પ્રોફિટ છે એના પર એ કંટ્રોલ નથી લાવી શકતા, then the element of uncertainty is added to the process of decision making એટલે કે આમાં છે શું થશે કે અનિશ્ચિતતા જાગશે. એડેડ ધ પ્રોસેસ ઓફ ડિસિઝન ક્યારેક કોઈ પણ ડિસિઝન લેશે તો એને રિસ્કી લાગશે. ઇન સચ અ સિચ્યુએશન આવી સિચ્યુએશનમાં ધ મેનેજર હેઝ ટુ બી એક્સ્ટ્રા કેરફુલ ઇન ટેકિંગ ધ ડિસિઝન. આવી સિચ્યુએશન હશે ને ત્યારે કોઈ પણ મેનેજર છે ને એને શું કરવું પડશે કે એક્સ્ટ્રા કેરફુલ રહેવું પડશે, વધારે કેરફુલ રહેવું પડશે. કેરફુલી રહીને શું કરવું પડશે કે ડિસિઝન છે લેવા પડશે. હી કેન કલેક્ટ એડિશનલ ઇન્ફોર્મેશન. એ એવું કરી શકે છે કે કલેક્ટ કરી શકે એટલે કે કલેક્ટ કરી શકે શું તો કે એડિશનલ ઇન્ફોર્મેશન વધારાની ઇન્ફોર્મેશન, કારણ કે વધારે જેટલી ઇન્ફોર્મેશન હશે એટલી અવેરનેસ આવશે ને. એપ્લાય મોર ઇફેક્ટિવ ઇફોર્ટ્સ એટલે કે સારામાં સારા એવા શું કરશે તો કે ઇફોર્ટ્સ કરશે એટલે કે ઇફેક્ટિવ એટલે કે કાર્યક્ષમ ટ્રાય કરશે કે જેના થ્રુ શું કરશે કે ઇન્ફોર્મેશન સારી એવી કલેક્ટ કરી શકશે અને બ્રિંગ બેટર આઉટકમ એટલે કે સારું એવા શું કરશે કે ઇન્ફોર્મેશન લઈ અને ઇફેક્ટિવ ઇફોર્ટ કરીને કોઈ પણ છે બેટર એટલે કે બેટર આઉટકમ એટલે કે આઉટપુટ એટલે કે પ્રોફિટ છે અર્ન કરી શકશે. ફ્રોમ ધ એક્સપિરિયન્સ ઓફ ડિસિઝન મેકિંગ ઇટ વોઝ ફાઉન્ડ ધેટ એટલે કે જે આ એક્સપિરિયન્સ છે ડિસિઝન મેકિંગ ક્યારે કરીએ છીએ, એક્સપિરિયન્સ એટલે કે એનો અનુભવ છે કે આ થિયરી છે બધા વાપરેલી છે. એટલે કે આના થ્રુ શું કરે છે તો કે રિસર્ચ થ્રુ છે આ થિયરી છે આવેલી છે કે એના થ્રુ તમે શ્યોરલી ડિસિઝન લઈ શકો છો કે જેના થ્રુ કોઈ પણ મેનેજર છે એક્સ્ટ્રા કેરફુલ રહેવું પડે છે કે એક શું કરી શકે છે કે ઇન્ફોર્મેશન આના થ્રુ કલેક્ટ એટલે કે આવી ટેકનિકનો યુઝ કરીને પણ એ શું કરી શકે છે કે એના જે પ્રોબ્લેમ છે ડિસિઝન મેકિંગમાં, કારણ કે ઓપ્શન ઘણા બધા અવેલેબલ છે અને ચૂઝ કોઈ પણ એક કરવાનો છે. ફ્રોમ ધ એક્સપિરિયન્સ ઓફ ડિસિઝન મેકિંગ ઇટ વોઝ ફાઉન્ડ ધેટ ફર્સ્ટ વન થિયરી ઓફ ગ્રોથ ઓર ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ એટલે કે શું કરશે કે ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ છે અથવા તો ગ્રોથ રિલેટેડ થિયરી છે એનો શું કરશે કે એનો યુઝ કરી શકે છે. પછી સેકન્ડ વન થિયરી ઓફ ડિસ્કાઉન્ટ આપીને પણ કરી શકે છે. પછી ઇક્વલ માર્જિન થિયરી એટલે કે ઇક્વલી શું કરશે કે ઓલ ઓવર જે સેટિસ્ફેક્શન મળે છે અથવા તો ઓલ ઓવર પ્રાઇસ છે એમાં ચેન્જીસ કરશે. આ બધી થિયરી છે ત્રણ બીકમ હેલ્પફુલ ઇન ટેકિંગ ધ પ્રોપર ડિસિઝન એટલે કે પ્રોપર ડિસિઝન લેવા માટે શું તો કે હેલ્પ કરે છે. એ ડિસિઝન શેના માટે લેવાનો છે ફોર સોલ્વિંગ ધ ઇકોનોમિક પ્રોબ્લેમ ઓફ ધ ફર્મ ઓર બિઝનેસ યુનિટ એટલે કોઈ પણ બિઝનેસ છે તો ફર્મ છે એના જે કોઈ પણ પ્રોબ્લેમ કેમાં તો કે ડિસિઝન લઈએ છીએ ત્યારે ઇકોનોમિક પ્રોબ્લેમ થાય છે તો એને ઇઝીલી સોર્ટ આઉટ કરી શકે છે. ફર્સ્ટ વન છે ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ ઇઝ કોલ્ડ ધ ગ્રોથ પ્રિન્સિપલ. ઓકે, આમાં છે શું છે થિયરી ઓફ ગ્રોથ અથવા તો ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ એટલે કે થિયરી ઓફ ગ્રોથ અને ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ ઇઝ સેમ. ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ ઇઝ નોન એઝ અ થિયરી ઓફ અ મેક્સિમમ ઓલ્સ એટલે ઇન્ક્રીમેન્ટલ શું થશે કે વધારે ને વધારે કઈ રીતે એ જ મતલબ એનો થાય છે અર્ન કરવાનું પ્રોફિટ. In this theory, an estimate is to be taken as to what the effect of optional decision on the expenses and income એટલે કે કોઈ પણ ડિસિઝન લે છે તો એના ઇન્કમ અને એક્સપેન્સીસ છે એના પર શું ઇફેક્ટ આવે છે એને શું કરે છે આ થિયરી એસ્ટિમેટ કરે છે. ડ્યુ ટુ ધ ચેન્જ ઇન પ્રાઇસ એટલે કે પ્રાઇસ છે એમાં ચેન્જીસ કરીને પછી પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ જો પ્રાઇસમાં ચેન્જીસ થાય છે પછી પ્રોડક્શનમાં પછી ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્શન મેથડ કઈ બ્રિંગ્સ એટલે કે કઈ લેશું વોટ ટાઈપ ઓફ ચેન્જીસ ઇન ટોટલ એક્સપેન્સીસ અને ટોટલ ઇન્કમ ઇઝ ટુ બી સીન એટલે કે પ્રાઇસના લીધે એક્સપેન્સીસ અને ઇન્કમમાં કેવો ફેરફાર આવે છે, પ્રોડક્શનના લીધે ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્શન મેથડના લીધે કોઈ પણ આપણો ટોટલ એક્સપેન્સીસ અથવા તો ટોટલ ઇન્કમ છે એમાં કેવો ચેન્જીસ આવે છે એ જોવાનું હોય છે. ઇન ધીસ એનાલિસિસ આ એનાલિસિસમાં ગ્રોથ ઓફ ઇન્કમ અને ગ્રોથ ઓફ એક્સપેન્સીસ આર ટુ બી ટુ કન્સેપ્ટ. આ ધેન ટુ કન્સેપ્ટ એટલે કે બે કન્સેપ્ટ ક્યાં છે ગ્રોથ ઓફ ઇન્કમમાં કઈ રીતે ગ્રોથ કરવું જ્યારે ગ્રોથ ઓફ એક્સપેન્સીસ એટલે કે એક્સપેન્સીસમાં કઈ રીતે ગ્રોથ થાય છે. જેટલો એક્સપેન્સીસ ઓછા હશે એટલું જ ટ્રાય કરશે કારણ કે જેટલું એક્સપેન્સીસ ઓછા હશે એટલું શું થશે તો કે એને ઇન્કમ વધારે થશે. The changes taking place in the total expense due to certain decision is called the expense growth એટલે કે કોઈ પણ ડિસિઝન લઈએ છીએ કે જેમાં ટોટલ એક્સપેન્સીસ ડ્યુ ટુ
સર્ટેન ડિસિઝન એટલે કે ટોટલ એક્સપેન્સીસ છે એના રિલેટેડ કોઈ પણ ડિસિઝન લઈએ છીએ ને શું કહેવાય છે એક્સપેન્સ ગ્રોથ. જો એક્સપેન્સીસ વધુ હશે તો શું થશે એક્સપેન્સ ગ્રોથ ઓછો થશે, જ્યારે એક્સપેન્સીસ ઓછા હશે તો શું થશે તો એક્સપેન્સ ગ્રોથ વધશે. વાઇલ ધ ચેન્જ ઇન ધ ટોટલ ઇન્કમ ઇઝ કોલ્ડ ઇન્કમ ગ્રોથ, કે જ્યારે કોઈ પણ ટોટલ ઇન્કમ છે એમાં કંઈ પણ ચેન્જીસ થાય છે તો શું થશે કે ઇન્કમ ગ્રોથ થશે. એટલે કે જો ઇન્કમ ઓછી હશે તો ઇન્કમ ગ્રોથ ઓછો થશે, જ્યારે ઇન્કમ વધુ હશે તો ઇન્કમ ગ્રોથ વધુ થશે. The decision thus taken can be profitable in the following situation. અહીંયા સિચ્યુએશન આપેલી છે એના થ્રુ છે ડિસિઝન છે કેવું પ્રોફિટેબલ રહે છે જોવાનો છે. ઇફ ધેર ઇઝ અ મોર એડિશનલ રાઇઝ એટલે શું થશે ઇન્ક્રીમેન્ટ એટલે અથવા ઇન્ક્રીઝ એટલે વધારો, શેમાં ઇન્કમ. ઇફ ધેર ઇઝ અ મોર એડિશનલ રાઇઝ ઇન ઇન્કમ એટલે કે ઇન્કમમાં જે વધારો થાય છે એટલે કે મોર એટલે કે વધારે શેમાં થાય છે ઇન્કમમાં વધારે થાય છે. ધેન ધ એક્સપેન્સીસ એટલે કે એક્સપેન્સ કરતાં શું થાય છે તો કે ઇન્કમ છે એમાં મોર એડિશનલ રાઇઝ એટલે કે વધારે ઇન્ક્રીમેન્ટ થાય છે. ડ્યુ ટુ ધીસ ડિસિઝન ધેન ધ ડિસિઝન ઇઝ પ્રોફિટેબલ. જો ઇન્કમ છે એ એક્સપેન્સ કરતાં વધારે હશે તો આપણો જે કંઈ પણ ડિસિઝન છે એ કેવો રહેશે તો કે પ્રોફિટેબલ એટલે કે નફાકારક રહેશે. ફોર એન એક્ઝામ્પલ, ડ્યુ ટુ ધ ડિસિઝન ધેર ઇઝ અ રાઇઝ ઓફ 40,000 રૂપીઝ ઇન ધ કોસ્ટ એટલે એક્સપેન્સીસ છે એમાં શું થાય છે તો કે 40,000 છે 40,000નો વધારો થાય છે. બટ ઇફ ધેર ઇઝ અ રાઇઝ ઓફ 50,000 ઇન્કમ, પરંતુ એના કમ્પેરમાં 50,000 છે ઇન્કમ પણ વધે છે તો 10,000 છે વધશે કે 40,000 એક્સપેન્સીસ પેઇડ કરી દેશું અને 10,000 તો પણ શું તો કે પ્રોફિટ વધે છે. ધેન ઇટ્સ અ પ્રોફિટેબલ એટલે કે આ ડિસિઝન કેવો છે તો કે પ્રોફિટેબલ છે. જો આમાં શું થાય છે કે ઇફ ધેર ઇઝ અ મોર એડિશનલ રાઇઝ ઇન અ ઇન્કમ એટલે ઇન્કમમાં જેટલો વધારો થાય છે ને કમ્પેર ટુ શું તો કે એક્સપેન્સીસ છે એના કમ્પેરમાં શું છે કે ઇન્કમ વધારે વધે છે. એક્ઝામ્પલ કયું આપેલું હતું તો કે રાઇઝ ઓફ 40,000 ઇન કોસ્ટ એટલે કે એક્સપેન્સીસ છે તો કોસ્ટ છે ખર્ચ છે એમાં શું 40,000નો વધારો થાય છે 40,000નો વધારો થાય છે. બટ ઇફ ધેર ઇઝ રાઇઝ ઓફ 50,000 ઇન ઇન્કમ, પરંતુ એની સામે ઇન્કમ પણ 50,000 વધે છે તો 50,000 આપણી પાસે ઇન્કમ આવેલી છે તો પહેલાં આપણે શું કરશું આપણો પ્રોફિટ જાણવો તો પહેલાં એક્સપેન્સીસ લેસ કરી દઈશું તો 40,000 આપણે લેસ કર્યા તો કેટલા 10,000 એટલે કે પ્રોફિટ છે આપણો 10,000 વધેલો એટલે કે આ ડિસિઝન છે ધેન ઇટ્સ અ પ્રોફિટેબલ. સેકન્ડ વન છે ઇફ ધેર ઇઝ અ મોર રિડક્શન ઇન કોસ્ટ ઇન કમ્પેરિઝન ટુ કોસ્ટ ડ્યુ ટુ ધીસ ડિસિઝન. ફોર એન એક્ઝામ્પલ અહીંયા પહેલાં એક્ઝામ્પલ જોઈશું. ઇફ ધેર ઇઝ અ રિડક્શન ઓફ 10,000 ઇન ઇન્કમ, અહીંયા છે કોસ્ટ છે એની જગ્યાએ ઇન્કમ આવે છે તો કે ઇફ ધેર ઇઝ અ મોર રિડક્શન ઇન કોસ્ટ એટલે કે જે રિડક્શન એટલે શું થશે રિડ્યુસ એટલે ઘટાડો. ઓકે, જો કોસ્ટ છે ઓછી હશે મોર રિડક્શન એટલે કે કોસ્ટમાં જે ઘટાડો થાય છે એ ઓછો છે ઇન કમ્પેરિઝન ટુ ઇન્કમ છે એમાં બી ઘટાડો થાય છે એ ફાઇનલ છે, પરંતુ જે એક્સપેન્સીસ છે એમાં થોડોક વધારે ઘટાડો થાય છે તો પણ એ શું પ્રોફિટેબલ રહેશે. ઇફ ધેર ઇઝ અ રિડક્શન ઓફ 10,000 ઇન ઇન્કમ, ફોર એક્ઝામ્પલ મારી ઇન્કમ છે એમાં 10,000 છે, મારી 30,000 ઇન્કમ છે એમાં 10,000 શું થયું તો કે ઘટાડો થયેલો છે. બટ વાઇઝ વર્ઝા ઇફ ધેર ઇઝ અ રિડક્શન ઓન કોસ્ટ ઓલ્સો એમાઉન્ટિંગ 12,000, પરંતુ ઇન કમ્પેરમાં મારા એક્સપેન્સીસ છે મારો જે કોસ્ટ છે એ કેટલી તો કે એમાં 12,000 એટલે કે 12,000 મને ઘટાડો થયેલો છે તો ઇન્કમ 10,000 ઘટી છે, મારી જે એક્સપેન્સીસ છે વધારે ઘટેલા છે 12,000 તો મને પ્રોફિટેબલ રહેશે કારણ કે એક્સપેન્સીસ જો વધારે જેટલા બને એટલા ઘટે તો શું થશે તો કે વધારે ને વધારે આપણે પ્રોફિટ મળી શકશે. ધેન ધેટ ડિસિઝન બીકમ અ પ્રોફિટેબલ એટલે કે આ ડિસિઝન છે કેવું થશે પ્રોફિટેબલ થશે. એટલે કે ઇફ ધેર ઇઝ અ મોર રિડક્શન ઇન કોસ્ટ ઇન કમ્પેરિઝન ટુ ઇન્કમ, એ કોસ્ટ નહીં ઇન્કમ આવશે. ડ્યુ ટુ ધીસ ડિસિઝન આ ડિસિઝન લેશે તો શું થશે કે જે કોસ્ટ છે એક્સપેન્સીસ છે એમાં વધારે ઘટાડો, મોર રિડક્શન ઇન કોસ્ટ એટલે કે એક્સપેન્સીસમાં વધારો ઘટાડે થાય છે ઇન કમ્પેર ટુ ઇન્કમમાં કેટલો 10,000નો ઘટાડો થાય છે જ્યારે એક્સપેન્સીસ એટલે કે કોસ્ટ છે એમાં 12,000નો તો કે ધેન ધ ડિસિઝન મેકિંગ બીકમ અ પ્રોફિટેબલ. Due to the decision, if there is a rise in an extent of cost, but there is a more additional reduction in another types of cost. એટલે કે પહેલા એક્ઝામ્પલ જોશું. ડ્યુ ટુ ધીસ ડિસિઝન ધે મે બી રાઇઝ ઇન સર્ટેન ટાઈપ્સ ઓફ કોસ્ટ એટલે કે કોઈ પણ એક્સપેન્સીસ છે એક ટાઈપના સર્ટેન ડેપ્રેસેશન. ફોર એક્ઝામ્પલ ડેપ્રેસેશન એટલે શું કરવામાં ઘસારો કે જે મશીનરી પર વર્ષે ને વર્ષે લાગતો હોય તે
ડેપ્રેશિએશન છે એમાં શું થાય છે કે રાઇઝ એટલે કે વધારો થાય છે 8,000નો ઇન કમ્પેર ટુ આપણે લાસ્ટ યર પ્રીવિયસ યર્સ કરતાં અત્યારેમાં શું થાય છે તો કે 8,000નો વધારો થાય છે એટલે કે એ કોસ્ટ જ છે આપણું બટ ઇન અનધર ટાઈપ્સ ઓફ કોસ્ટ એટલે કે બીજી કોઈ એક્સપેન્સીસ છે. ફોર એન એક્ઝામ્પલ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ ઓકે અથવા તો એડવર્ટાઇઝમેન્ટ પણ લઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ છે તો ઇફ ધેર ઇઝ અ રિડક્શન ઓફ 10,000 એમાં શું થાય છે તો કે 10,000નો ઘટાડો થાય છે. આઈ નો કે જો if there is a rise in the extent of cost but there is a more additional reduction in another type of cost એટલે કે એક ટાઈપની કોઈ પણ એક્સપેન્સીસ છે ડેપ્રેશિએશન છે એમાં વધારો થાય છે 8,000નો એટલે કે વધારે એક્સટેન્ટ ઓફ કોસ્ટ એટલે કે અહીંયા શું છે રાઇઝ એટલે ઇન્ક્રીઝ થશે કોઈ પણ કોસ્ટ છે એનું શું થાય છે તો કે એમાં વધારો થાય છે બટ ધેર ઇઝ અ મોર એડિશનલ રિડક્શન ઇન અનધર ટાઈપ ઓફ કોસ્ટ જ્યારે બીજી કોઈ પણ છે કોસ્ટ એમાં શું થાય છે તો કે રિડક્શન એટલે કે ઘટાડો થાય છે ઇન કમ્પેર ટુ કોસ્ટ કે જે પેલી કોસ્ટ છે એની કરતાં આ કોસ્ટ છે એમાં વધારે ઘટાડો થાય છે જ્યારે ઓલામાં વધારો થાય છે તો ઓલામાં કેટલો વધારો થાય છે તો કે 8,000 છે વધારો થાય છે ડેપ્રેશિએશનમાં જ્યારે અનધર ટાઈપ એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ છે એમાં શું થાય છે કે 10,000નો ઘટાડો થાય છે તો શું થશે કે 2,000 વધ્યા એટલે 2,000 ઇઝ પ્રોફિટેબલ ધેન ધ ડિસિઝન become profitable. In short, the extent of rise in the cost of a certain type એટલે કે depreciationમાં છે વધારો થાય છે 8,000નો in its comparison to reduction in the cost of another type of cost is more. પરંતુ બીજી એક્સપેન્સીસ છે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ છે એમાં શું થાય 10,000નો મને ઓલરેડી ઘટાડો થાય છે અને ઓલા પણ વધે છે તો 10,000 લેસ 8,000 is equal to 2,000 is a profit sign. Fourth concept, due to this decision, a decision lesson, there is a reduction in a certain income, so there may be more rise in another type of income. એટલે કે for an example, if there is a reduction of a 20,000 in your income due to this decision, but there will be rise in another type of income 30,000. For an example છે મેં બે સ્કૂલ મેં કોલેજ જોઈન કરેલી છે ઓકે એક કોલેજ છે ફોર એન એક્ઝામ્પલ એમાં મારી સેલેરી છે 30,000 સેલેરી છે એક કોલેજમાં જ્યારે બીજી કોલેજ છે એમાં છે તો કે એમાં મારી 20,000 છે ઓકે અહીંયા 30,000 અહીંયા 20,000 ટોટલ કેટલી આવે છે 30 પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 50,000 છે તો આમાં શું થયું તો કે ફોર એન એક્ઝામ્પલ ઇફ ધેર ઇઝ અ રિડક્શન ઓફ 20,000 ઇન ઇન્કમ જે પેલી કોલેજ છે એમાં શું એ કોલેજ છે તો એમાં છે મને 20,000 શું તો કે ઘટાડો થયો છે મારી સેલેરી કેટલી હતી ત્યાં 30,000 તો 20,000 છે મારે એને ઘટાડો થયો છે 10,000 ત્યાંથી આવશે ખાલી તો મારે 50,000માંથી શું તો કે 30,000માંથી 10,000 જ આવે છે જ્યારે આ ડિસિઝન લઈએ છીએ બટ ધેર વિલ બી રાઇઝ ઇન અનધર ટાઈપ ઓફ ઇન્કમ પણ મારી જે 20,000 છે ત્યાં મારે 30,000 થઈ ગઈ સેલેરી તો 10,000 ત્યાં ઇન્ક્રીઝ થઈ ગયા ઓકે તો 30,000 પ્લસ મારે જે ત્યાં કેટલા આવતા 20,000 50,000 અહીંયાથી મારે કેટલા હવે આવશે ખાલી 10,000 તો 50,000 પ્લસ 10,000 ઇક્વલ ટુ 60,000 તો સેલરી તો મારી વધી છે તો ધેન ડિસિઝન બીકમ અ પ્રોફિટેબલ એટલે કે જે કોઈ પણ એક ઇન્કમ કોઈ બી કંપની છે એની રિડક્શન થાય છે 10-20,000નો ઘટાડો થાય છે ઇન્કમમાં કોઈ પણ ડિસિઝન લે છે તેના થ્રુ બટ ધેર વિલ બી રાઇઝ ઇન અનધર ટાઈપ ઓફ ઇન્કમ 30,000 એટલે કે બીજી કોઈ પણ ઇન્કમ છે એમાં પણ 30,000નો શું થાય છે તો કે વધારો થાય છે ધેન ધ ડિસિઝન બીકમ પ્રોફિટેબલ એટલે કે 10,000 છે આપણને શું વધારે મળે છે From the above analysis, it's revealed some of the matter are worth considering. Some traders believe that in order to make a profit એટલે કે આવી રીતે બિલીવ કરીને પણ પ્રોફિટ એને મળી શકે છે એવરી ડીલ શુડ બી બ્રિંગ પ્રોફિટ બધી ડીલ કેવી છે તો કે પ્રોફિટેબલ છે ઇટ મસ્ટ બી મેક પ્રોફિટ ઓન એવરી જોબ એટલે કે બધી જોબ છે એમાં પ્રોફિટ તો મળે જ છે સો they don't accept such order which don't cover the cost of labor, raw material, etc. Or for this matter, they don't accept those order which include profit. The logic of growth indicate એટલે કે જે આ ગ્રોથનું જે ઇન્ડિકેટ લોજિક શું છે that the concept of a maximum profit in a short period is not consonant
એટલે કે જે મેક્સિમમ પ્રોફિટ છે એનો કન્સેપ્ટ એટલે કે બધી જગ્યાએથી મેક્સિમમ પ્રોફિટ લેવાનો એ સુસંગત નથી, નોટ અ કોન્સેપ્ટ, એટલે કે એની સાથે મળતું નથી. રિજેક્ટિંગ ધોઝ ઓર્ડર્સ વિચ ડુ નોટ કવર ધી પ્રોફિટ, તો જો તો તમે આવી ડીલ છે એને પણ રિજેક્ટ કરશો તો તમે છે પ્રોફિટ અર્ન નહીં કરી શકશો. મીન્સ દેટ ધ રિજેક્ટ ધ પોસિબિલિટી ઇન અ રાઇઝિંગ ઇન્કમ. એવું નથી જરૂરી કે ઇન્ક્રીઝ આપણી ઇન્કમ જ ડિરેક્ટલી ઇન્ક્રીઝ થવી જોઈએ. અમુક ટાઈમ આપણા એક્સપેન્સીસ પણ શું કરવા જોઈએ, એટલે કે એમાં પણ ઘટાડો થાય છે તો એક ટાઈપનો આપણે પ્રોફિટ જ છે. Actually, the concept of a cost should be considered not in sense of total cost, but in sense of incremental cost. એવું નથી કહેતા કે ટોટલ કોસ્ટ છે પરંતુ ઇન્ક્રીમેન્ટલ એટલે કે જે સબ કોસ્ટ હોય છે એમાં પણ શું થાય છે કે ઇન્ક્રીમેન્ટલ કેવો થાય છે, ઓલ ઓવર ગ્રોથ કેટલો થાય છે એ જોવાનું હોય છે. ઇફ ધ ગ્રોથ ઇન કોસ્ટ ઇઝ ધ લેસ દેન ઇન્કમ ગ્રોથ, કે જો કોસ્ટમાં જે ગ્રોથ થાય છે એની કરતાં ઇન્કમમાં ગ્રોથ, એટલે કે ઇફ ધ ગ્રોથ ઇન કોસ્ટ ઇઝ લેસ દેન ઇન્કમ ગ્રોથ, એટલે કે ઇન્કમ ગ્રોથ છે એની કરતાં એક્સપેન્સીસ ઓછા છે ગમે તેમ કરીને, તો પણ શું થશે કે આપણે છે કોઈ પણ ઓર્ડર છે એને એક્સેપ્ટ કરવો પડશે. એટલે કે એક્સેપ્ટ તો કરવો જોઈએ ને, જો આપણને ગ્રોથ એટલે કે આપણને ઇન્કમ વધારે થતી હોય અને એક્સપેન્સીસ ઓછા થતા હોય. ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટ સી ઇન ઇલુસ્ટ્રેશન. આ એક્ઝામ્પલ છે ડીપમાં છે, શ્યોરલી હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એ સમજાવીશ. હવે પહેલાં રિવાઇઝ કરી લઈએ આપણે. ફર્સ્ટ ઓફ ઓલ બેઝિક કન્સેપ્ટ ઓફ ઇકોનોમિક્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોયેલું હતું તો કે ઇન્ટ્રોડક્શન. While managing a firm, the manager has to frequently take a proper decision. કેવું બિઝનેસ ડિસિઝન, એટલે કે કોઈ પણ એને ડિસિઝન લેવો હશે તો એ પ્રોપર ક્યારે લેશે કે મેનેજર છે સારું મેનેજમેન્ટ કરશે ત્યારે. ડિસિઝન મેકિંગ ઇઝ અ પ્રોસેસ ટુ સિલેક્ટ એની ઓપ્શન આઉટ ઓફ મેની, કે ઘણા બધા ઓપ્શન છે અવેલેબલ હોય છે એમાંથી શું તો કે બેસ્ટ ઓપ્શન ચૂઝ કરવાનો હોય છે. સપોઝ ઇફ ધ મેનેજર હેઝ 4 ઓપ્શન, સપોઝ કે મેનેજર છે એની પાસે 4 ઓપ્શન છે અવેલેબલ ફોર અચીવિંગ ફોર એની પ્રી ડિસાઇડેડ ઓબ્જેક્ટિવ ઓફ ધ ફર્મ. આપણે જે કોઈ પણ ડિસાઇડેડ કરેલો છે બિઝનેસ એના ઓબ્જેક્ટિવ એને ફૂલફિલ કરવા માટે અથવા તો અચીવ કરવા માટે. ઇન સચ અ સિચ્યુએશન ધ મેનેજર હેઝ ટુ ડિસાઇડ વિચ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, કે એવી સિચ્યુએશન છે તો એને શું કરશે કે કયો ડિસિઝન છે એટલે કે બેસ્ટ ઓપ્શન છે ડિસાઇડ કરવાનો હોય છે. પહેલાં શું કરશે કે બધા ઓપ્શન છે એને ઇવેલ્યુએટ કરશે, કોણ કરશે મેનેજર કરશે. ધેન શું કરશે કે ટેક એની ડિસિઝન. ફોર એન એક્ઝામ્પલ કોઈ પણ બિઝનેસ છે એવું ડિસાઇડ કરે છે, એવું ટ્રાય કરે છે કે મારે છે માર્કેટ શેર વધારવા છે તો મેનેજર છે એવું ડિસાઇડ કરે છે તો મેનેજર છે ઇવેલ્યુએટ કરશે અને 4 ઓપ્શન છે અહીંયા પ્રેઝન્ટ કરે છે. ફર્સ્ટ વન છે ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, એવું સજેસ્ટ કરે છે કે આપણી ક્વોલિટી છે પ્રોડક્ટની એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. પછી સેકન્ડ ઇમ્પ્રૂવ સેલ્સ સિસ્ટમ, આપણી સેલિંગ સિસ્ટમ છે થોડીક વીક છે એને ઇમ્પ્રુવમેન્ટ એટલે કે એમાં થોડુંક સુધારો વધારો કરી શકીએ છીએ. થર્ડ વન મેક ઇફેક્ટિવ પબ્લિસિટી ઓફ ધ પ્રોડક્ટ, આપણી છે એડવર્ટાઇઝમેન્ટ એટલે કે એટલી બધી પબ્લિસિટી છે નહીં, કસ્ટમરને અવેરનેસ નથી એટલે કે વધારે ઇફેક્ટિવ પબ્લિસિટી કરશું. પછી ફોર્થ વન રિડ્યુસ ધ પ્રોડક્શન કોસ્ટ ઓફ પ્રોડક્ટ, એટલે કે જે આપણે પ્રોડક્શનના જે કોસ્ટ થાય છે ને બહુ એમાં શું ઘટાડીને આપણે કોઈ પણ પ્રાઇસ ઓછી રાખશું તો કસ્ટમર વધારે અટ્રેક્ટ થશે. When the manager doesn't have control over the future outcome due to this single decision, આમાંથી કોઈ પણ એક ડિસિઝન લે છે તો એના થ્રુ છે એને આઉટકમ છે એ કંઈ ફ્યુચરમાં એના પર કંટ્રોલ કરી શકતો નથી. Then the element of uncertainty is added to the process of decision making. કે ડિસિઝન મેકિંગની જે પ્રોસેસ છે એમાં શું એડ થાય છે તો કે અનસર્ટેનિટી, અનિશ્ચિતતા અથવા તો કોઈ પણ સર્ટેનિટી રહેતી નથી. In such a situation, the manager has to be extra careful in taking the decision. એટલે કે કોઈ પણ ડિસિઝન લે છે તો આવી સિચ્યુએશન આવશે તો એને એક્સ્ટ્રા કેરફુલ એટલે કે વધારે કાળજીપૂર્વક રહેવું પડશે. હી કેન કલેક્ટ એડિશનલ ઇન્ફોર્મેશન, એ એડિશનલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકે છે. એપ્લાય મોર ઇફેક્ટિવ, અને શું કરશે કે એને જેટલી પણ ટ્રાય કરશે એટલી વધારે ઇફેક્ટિવ ટ્રાય કરશે. એન્ડ બ્રિંગ્સ બેટર આઉટકમ, જેના થ્રુ છે એને આઉટપુટ અથવા તો પ્રોફિટ છે એ સારો એવો મળી રહે. ફ્રોમ ધ એક્સપિરિયન્સ ઓફ ડિસિઝન મેકિંગ ઇટ વોઝ ફાઉન્ડ ધેટ, એટલે કે આ ફાઉન્ડ થયેલું છે કે થિયરી ઓફ ગ્રોથ ઓર ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ. સેકન્ડ વન થિયરી ઓફ ડિસ્કાઉન્ટ, એટલે કે ડિસ્કાઉન્ટની થિયરી. થર્ડ વન ઇક્વલ માર્જિન થિયરી. આ ત્રણેય થિયરી છે બીકમ હેલ્પફુલ ઇન ટેકિંગ ધ પ્રોપર ડિસિઝન, એટલે કે આ શેમાં યુઝફુલ તો કે કોઈ પણ પ્રોપર ડિસિઝન લેવો છે તો એના માટે શેના માટે ફોર સોલ્વિંગ ધ ઇકોનોમિક પ્રોબ્લેમ ઓફ ધ ફર્મ ઓર અ બિઝનેસ.
જે અગાઉ એટલે કે એક ઓપ્શન ચૂઝ કરતા હતા કે એના થ્રુ છે ફ્યુચરમાં છે આપણી પ્રોફિટ છે એના પર કંટ્રોલ રહેશે નહીં, એટલે રહી શકતો નથી. એટલા માટે પ્રોબ્લેમ થતી હતી, ઇકોનોમિક પ્રોબ્લેમ કોની હતી તો કે કોઈ પણ બિઝનેસ ફોર્મમાં થતી હતી. તો એના છે એને સોલ્યુશન કરી શકશે, એટલે કે કોના થ્રુ કરશે કે આ થિયરી ઓફ ગ્રોથ, ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ, થિયરી ઓફ ડિસ્કાઉન્ટ, ઇક્વલ માર્જિન થિયરી, એના થ્રુ એ કરી શકે છે. એમાં શું છે ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ શું કહે છે તો કે incremental principle is known as the theory of a maximum. Incremental principle is also શું કહેવાય છે તો કે ગ્રોથ વાળો એટલે કે થિયરી ઓફ ગ્રોથ અને incremental principle by સેમ છે. In this theory, an estimate is to be taken as to what is the effect of optional decision on expenses and ઇન્કમ. એટલે કે ઓપ્શનલ ડિસિઝન હોય છે કે એક કરતાં બીજું ડિસિઝન લઈએ છીએ તો આ ઇન્કમ છે આપણે એક્સપેન્સીસ છે એને અકર કરી શકીએ છીએ. એટલે કે એક્સપેન્સીસ અને ઇન્કમમાં કેવી ઇફેક્ટ થાય છે એ જોવે છે. ડ્યુ ટુ ધ ચેન્જીસ ઇન પ્રાઇસ, એટલે કે પ્રાઇસમાં ચેન્જીસ કરે છે, પ્રોડક્શનમાં ઇન્વેસ્ટમેન્ટ છે, પ્રોડક્શનની મેથડ છે, બ્રિંગ્સ વોટ ટાઈપ ઓફ ચેન્જીસ ઇન ટોટલ એક્સપેન્સ અને ટોટલ ઇન્કમમાં. કોઈ પણ પ્રાઇસ ચેન્જ કરે છે તો એનો એક્સપેન્સમાં અસર કેવી થાય છે, ઇન્કમમાં કેવી અસર થાય છે, શું કરે છે તો કે એ ચેન્જીસ છે જોવે છે, એનું એનાલિસિસ કરે છે. ઇન ધીસ એનાલિસિસ ગ્રોથ ઓફ ઇન્કમ અને ગ્રોથ ઓફ એક્સપેન્સીસ આર ટુ બી ટુ કન્સેપ્ટ. એમાં છે ટુ કન્સેપ્ટ છે, ગ્રોથ ઓફ ઇન્કમ અને ગ્રોથ ઓફ એક્સપેન્સીસ. The change in taking in a place in the total expenses due to certain decision is called ગ્રોથ ઇન્કમ. એક્સપેન્સ ગ્રોથ એટલે કે એક્સપેન્સીસમાં કેટલો વધારો થાય છે અથવા તો ચેન્જીસ થાય છે તો શું થશે તો એને એક્સપેન્સ ગ્રોથ કહેવાશે. while the change in the total income is called income growth. એટલે કે કોઈ પણ ટોટલ ઇન્કમ છે એમાં કંઈ પણ ચેન્જીસ થાય છે તેને શું કહેવાશે ઇન્કમ ગ્રોથ કહેવાશે. એમાં ડિસિઝન છે ફર્સ્ટ વન, ઇફ ધેર ઇઝ અ મોર એડિશનલ રાઇઝ એટલે ઇન્ક્રીઝ. શેમાં ઇન્કમમાં જે ઇન્ક્રીઝ થાય છે અહીંયા મોર છે એટલે કે વધારે, મોર એડિશનલ રાઇઝ ઇન ઇન્કમ ધેન ધ એક્સપેન્સ કરતાં શું થાય છે તો કે ઇન્કમમાં વધારો થાય છે. તો અહીંયા ઇન્કમમાં કેટલો વધારો થાય છે 40,000, એટલે કે 40,000નો વધારો થાય છે ઇન્કમમાં, જ્યારે એક્સપેન્સીસમાં 50,000 શું થાય છે તો કે એમાં વધારો થાય છે. 50,000 છે ઇન્કમમાં વધારો થાય છે, જ્યારે 40,000 છે એ શું તો કે એક્સપેન્સીસમાં આમાં વધારો થાય છે. તો ટ્રાન્ઝેક્શન અથવા તો ડિસિઝન છે પ્રોફિટેબલ છે. ડિસિઝન એટલે કે રાઇઝ ઓફ 40,000ની કોસ્ટ, એક્સપેન્સીસમાં 40,000નો ઇન્ક્રીમેન્ટ એટલે કે રાઇઝ અથવા તો ઇન્ક્રીઝ થાય છે, જ્યારે 50,000 છે એમાં ઇન્કમ છે એમાં પણ 50,000 તો કે 10,000 આપણને પ્રોફિટ રહેશે. ઇફ there is a more reduction in cost in comparison to core income, અહીંયા કોસ્ટની જગ્યાએ ઇન્કમ આવે છે ડ્યુ ટુ ધીસ ડિસિઝન. એટલે કોઈ પણ ડિસિઝન લે છે તો એમાં રિડક્શન એટલે કે ઘટાડો થાય છે કોસ્ટ એટલે કે એક્સપેન્સીસમાં ઇન કમ્પેરિઝન ટુ કોસ્ટ. એટલે ઇન્કમ કરતાં શું થાય છે તો કે વધારે ઘટાડો થાય છે. ઇન્કમ તો ઘટે છે પરંતુ એક્સપેન્સીસ પણ ઘટે છે, પણ કેવા તો કે ઇન્કમ કરતાં વધારે ઘટે છે. એટલે કે ધેર ઇઝ અ રિડક્શન ઓફ 10,000 ઇન્કમ, એટલે કે 10,000 છે ઇન્કમમાં ઘટાડો થાય છે. બટ વાઇઝ વર્ઝા ઇફ ધેર ઇઝ અ રિડક્શન ઇન અ કોસ્ટ ઓલ્સો ઇન્કમ અમાઉન્ટિંગ ઓફ 12,000, એ ઇન્કમ છે એમાં 10,000નો ઘટાડો થાય છે પણ એક્સપેન્સીસ એના કરતાં વધારે ઘટે છે તો 2,000નું શું થશે તો કે પ્રોફિટ થશે. થર્ડ વન છે ડ્યુ ટુ ધ ડિસિઝન ઇફ ધેર ઇઝ અ રાઇઝ ઇન એક્સટેન્ટ ઓફ કોસ્ટ બટ ધેર ઇઝ અ મોર એડિશનલ રિડક્શન ઇન અનધર ટાઈપ ઓફ કોસ્ટ. એટલે કે ફોર એક્ઝામ્પલ ડેપ્રેશિએશન અહીંયા લીધેલું હતું, ડેપ્રેશિએશનમાં કેટલો વધારો થાય છે 8,000 થાય છે, એન્ડ મોર એડિશનલ રિડક્શન ઇન અનધર એટલે કે જે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ છે એમાં તો કે 12,000નો ઘટાડો થાય છે. અહીંયા 8,000 વધેલા છે એમાં ડેપ્રેશિએશનના, પરંતુ એટલે કે એડવર્ટાઇઝમેન્ટમાં પણ 12,000નો ઘટાડો થયો છે ને, 10,000નો, તો શું ડિફરન્સ 2,000 પ્રોફિટેબલ થશે. મે બી રાઇઝ ઇન સર્ટેન ટાઈપ ઓફ કોસ્ટ 8,000 બટ ઇન અનધર ટાઈપ ઓફ કોસ્ટ ઇઝ એટલે કે રિડક્શન એટલે કે ઘટાડો થાય છે 10,000. અહીંયા વધારો 8,000નો થયો, અહીંયા 10,000, તો ડિફરન્સ કેટલો 2,000. ધેન ધ ડિસિઝન બીકમ પ્રોફિટેબલ. ઇન શોર્ટ the extent of rise in the cost of a certain type in a comparison to reduction of cost in that type of cost is more. Due to the decision to the extent there is a reduction in certain income છે ઘટે છે, but there is a more rise in another type of income. કે એક ઇન્કમ છે મારી, એક કોલેજમાં હું જોબ કરું છું તો ત્યાં મારે છે કેટલી હતી તો કે 30,000 હતી. ઓકે, 30,000 એક જગ્યાએ મારી સેલરી હતી, બીજી કોલેજ છે મારે ત્યાં કેટલી હતી તો કે 10,000 જ સેલરી હતી.
ઓકે 10,000 હતી એટલે મારે કેટલી આવતી ટોટલ પૈસા, તો કે ને એક જગ્યાએ કેટલી હતી સેલરી, તો કે 30, એટલે કે કેટલી હતી તો 30,000 હતી, જ્યારે બીજી જગ્યાએ કેટલી 20,000 હતી. તો ટોટલ મારી પાસે કેટલા આવતા હતા 50,000 આવતા હતા. પરંતુ જે પેલી એટલે કે એ કોલેજ છે એમાં શું, તો કે મારે 20,000 રિડક્શન આવે એટલે કે ઘટાડો થઈ ગયો, એટલે મારે 10,000 ત્યાંથી આવશે, 20,000 આવશે નહીં. બટ એટલે ડિસિઝન લઈએ છે જ્યારે બીજી કોલેજમાં મારે કેટલા આવતા હતા તો 20,000 આવતા, પરંતુ ઇન્ક્રીઝ કેટલો થયો, રાઇઝ ઇન 30,000 એટલે કે 30,000 વધી જાય. તો મારે 20 + 30 કેટલા થશે 50,000 હવે ત્યાંથી આવશે, જ્યારે ઓલી પેલી કોલેજ હતી ત્યાંથી હવે 10,000 આવશે. તો 50,000 + 10,000 ઇઝ ઇક્વલ ટુ 60,000. 10,000નો મને પ્રોફિટ થયેલો. એવી જ રીતે ફોર એન એક્ઝામ્પલ, ઇફ there is reduction over 20,000 in the income due to the decision, કોઈ પણ ડિસિઝન લે છે તો એના 10,000 શું થાય છે 20,000 ઘટાડો થાય છે, બટ there will be rise in another type of income 30,000, જ્યારે બીજી કોઈ પણ ઇન્કમ છે એમાં 30,000 નો વધારો થઈ જાય છે, then the decision become profitable. આઈ હોપ કે ઇન્ક્રીમેન્ટલ કોન્સેપ્ટ છે તો થિયરી ઓફ ગ્રોથ છે તમને એનો કોન્સેપ્ટ સમજાણો હશે. એનું જે મેઇન એક્ઝામ એટલે કે જેનું એક્ઝામ્પલ છે એ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાય અને ટેક કેર ઓલ ઓફ યુ. જો કોઈ પણ ડાઉટ હોય તો શોર્ટલી કમેન્ટ સેશનમાં કહી શકો છો.